હેલો ફ્રેન્ડ્સ, આજે તો આપણે જવાના છીએ ફાર્મમાં. જો બધું રેડી થઈ ગયું છે, સેટઅપ ગાડીમાં બધો સામાન આવી ગયો છે ને બધા એક પછી એક બેસવા માંડ્યા છે. જો ચાલો આજે જવાનું છે આપણે ફાર્મમાં. ચિરાગભાઈ રેડી થઈ ગયા તમે? ચલો મમ્મી આવી રહ્યા છે, પપ્પા ગાડીમાં બેસી ગયા છે. તમે મિત્તલબેન રેડી થઈ ગયા? રેડી. ડાલીબેન તમે? ચાલો આપણે જઈ રહ્યા છીએ. હાલો ફાર્મમાં જવા માટે આપણે નીકળી ગયા છીએ. બતાવીએ છીએ આગળની સફર. આપણે સેવણી ગામ ફાર્મમાં જવાનું છે તો આપણે નીકળી ગયા છીએ. બન્યા રહેજો વ્લોગમાં. ચાલો આપણે ફાર્મમાં જઈએ છીએ તો પૂછીએ છીએ બધા કેટલા એક્સાઇટેડ છે બધા. મિત્તલબેન તમે કેવી મજા? બહુ એક્સાઇટેડ છો? દિગ્ના તું? બહુ જ. ડાલીબેન તમે? ડાલીબેન તો ઊભા જવાના. ચિરાગભાઈ ઊભા જવાના. હા મજા આવે છે. મમ્મી તમે ફાર્મમાં જઈ રહ્યા છો તો કેવી મજા આવે છે તમને? સારા મારી. અને પપ્પા તમને? બધાને મજા આવે છે ને ફાર્મમાં જાઓ તમને બતાવીએ કેટલી મોજ કરીએ આપણે બધાય. બહુ જ મજા આવવાની છે આપણે. હા મમ્મીને તો બહુ મજા આવશે. મમ્મીને આજે આરામ છે એટલે આજે મમ્મીને બહુ મજા આવવાની છે. બન્યા રહેજો તમે વ્લોગમાં. આગળનું બધું અપડેટ તમને જોવા મળશે. જો સરદાર માર્કેટમાં આવી ગયા છે આપણે કાકડી લેવા માટે. જો કેટલી મસ્ત મસ્ત કાકડી છે. જો ટ્રાફિક જોવો તમે, જોયો તમે છે આપણી ગાડી. બહુ જ મજા આવવાની છે ફાર્મમાં આજે. જુઓ કાકડી ને બધું. આમ તો જોવો માહોલ કેવો છે. વરસાદ આવે ને એવું લાગે છે. પપ્પા તમને કેવું લાગે છે? હે મેઘરાજા આમ વરસશે એવું લાગે ને. આપણે છે ને ફાર્મમાં જતા ટ્રાફિક તો એટલું નડી ગયું ને કે હાંજ પડી ગઈ. આમ તો જુઓ કેટલા વાગી ગયા ને 7:15 થઈ ગયા, 7:15 વાગી ગયા. મમ્મી થાકી ગઈ ને તમે બે બેન તો? આમ તો જુઓ જો ક્યાં ને ટ્રાફિક જ એટલું હતું. આપણે અહીંથી આવેલા કેનાલવાળા રોડેથી, ત્યાંથી વળવામાં સેવણી બાજુમાં બહુ જ ટ્રાફિક હતું. હવે તમે બધા આવો ને તો કામરેજ થઈને આવજો. અહીંથી હાલીને જાવ છો ને તો બહુ વળવું પડે એમ છે ને. ટ્રાફિક જ એટલો રહે છે. હા જુઓ કેટલી ટ્રાફિક ને એવું બધું કેટલું છે. અને હમણાં તો કેટલું મસ્ત અંધારું થઈ જશે. ચાલો ફાઇનલી આપણે ફાર્મમાં પહોંચી ગયા છીએ. બતાવીએ હમણાં તમને ફાર્મની ટૂર કરાવવાની છે બધાને. ચાલો ફાઇનલી આજે આપણે 8 વાગે ફાર્મમાં પહોંચી ગયા છીએ. તમને ફાર્મની ટૂર કરાવી દઉં. જુઓ કેટલું મસ્ત ગાર્ડન છે, ગાડીઓની જગ્યા જુઓ ને બધા એન્જોય કરે છે. જુઓ તો બતાવું. અહીંયા તો જો ગરમા ગરમ લાઈવ ઢોકળા હાલે છે. ગરમા ગરમ લાઈવ ઢોકળા બને છે. જુઓ ભારતીબેન અમારે લાઈવ ઢોકળા બનાવે છે. જુઓ જુઓ કેટલું મસ્ત. આમ જુઓ ખીરું ને બધું રેડી કરીને આવ્યા હતા. ગરમા ગરમ લાઈવ ઢોકળા. જુઓ જુઓ આમ તો જુઓ કેવા મસ્તી ના આવે છે. આમ જુઓ ઓછા રૂ જેવા હો. આમ મજા જ આવી જાય. જુઓ તમને ફાર્મની ટૂર કરાવી દઉં. જો આ કેટલો મસ્ત હોલ છે, એસી વાળો હોલ છે. પછી એમાં કિચન છે એક. અહીંયા છાશ કાઢે છે બધાય. જુઓ અહીંયા એક બેડરૂમ છે, એમાં ગાદલા ને એવું બધું છે, એસી છે. જો પછી અહીંયા એક બાથરૂમ છે, ઉપર એક રૂમ છે. જો બતાવી દઉં તમને કેટલો મસ્ત ફાર્મ હાઉસ છે આજે. અહીંયા આપણે આજે એક દિવસ નાઇટ ટ્રીપ કરવાના છીએ. બહુ મજા આવવાની છે. ઢોકળા તો એવા બન્યા છે ને ગરમા ગરમ લાઈવ. જુઓ આ રૂમ જો, આ રૂમ કેટલી મસ્ત છે. અને એમાં જો વિન્ડોમાં જાઉં ને ફાર્મ હાઉસમાં જો સ્વિમિંગ પુલ બહાર. જો અહીંયા બધાય કેટલું એન્જોય કરે છે. જુઓ બધાય ઢોલિયા હો, બધા મજા જ આવે જો બધાય. એમાં જો છોકરાઓ રમે, મમ્મીની બધા બેસી ગયા છે. કેટલી મજા આવે છે. આનો સવારનો વ્યૂ તો હું તમને જોરદાર બતાવીશ. જો બહુ જ મજા આવવાની છે. તમે જોયા કરજો. આપણા વ્લોગ આપણે બહાર જાશું કે મશું ત્યારે આપણે અપલોડ કરશું તો તમે બન્યા રહેજો. ટેરેસ તો જો ઓપન ટેરેસ કેવું જોરદાર છે. એમાં આપણે જો કેટલું મસ્ત ગાર્ડન ને છોકરાઓ રમી રહ્યા છે. ગાડી પાર્કિંગ થઈ ગઈ છે. બધા નીચે બધું કરે છે. કેટલો મસ્ત ડોમ છે. જોવો તમે બધા. બહુ જ મજા આવવાની છે. બધા સ્વિમિંગ પુલ ભરાઈ રહ્યો છે તો તમે બધા જોડાઈ રહેજો. તમને બધાને બહુ જ મોજ કરાવવાની છે આપણે વ્લોગમાં. અને અમારો વ્લોગ કેવો લાગે છે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો કેટલો મસ્ત છે. અને મમ્મી ને બાપુ તો જો બેસી ગયા છે. કેમ છે? મજા આવે છે ને? સિંગ ખાવશો? મજા આવે છે ને ફાર્મમાં? હમણાં 2 દી શાંતિ હો, આરામ કરજો, પોરો ખાઈ લેજો બે. આમ જો આ ગજીબો કેવો જોરદાર છે. બધા બેસી ગયા છે. જો બધાને હમણાં બતાવી દઈએ આપણે. કાકા કેમ લાગે છે? સિંગ ખાવા માંડ્યા તમે? જોરદાર. આમ તો મજા આવે ને ખારી સિંગ? એક નંબર સિંગ.
તો વાંધો મજા આવી ને ફાર્મમાં આમ કેવું છે ફાર્મ સારું છે ને તમને કેમ લાગ્યું સંજય કુમાર બહુ સારું છે ને પપ્પા તમારું શું કેવું બાપુજી એક નંબર ને મજા આવે ને પણ આમ હે મામા રેડી મનોજભાઈ મેલાભાઈ કેમ છે રેડી ને નીકળા રાકેશ કુમાર મજા આવી તમને તો વાંધો નીલકાંત કાકા તમારે શું કહું છે ફાર્મ વિશે મજા આવી ને તો વાંધો નહીં કાનાભાઈ મનીષભાઈ તો સિંગ જ ખાય છે તો મજા જ આવે રેડી ને તો વાંધો નહીં કેમ છે હાર્દિક કુમાર મોજ આવી ગઈ ને કઈ જોતું હોય તો કહેજો જો કેટલું મસ્ત ફાર્મ છે તમે બન્યા રહેજો તમને દરરોજનું નવું નવું અપડેટ જોવા મળશે હલો ગરમા ગરમ લાઈવ ઢોકળા જુઓ એક પછી એક આમ લાઈવ જો સેજલ ભાભી નું કામ જોવો છે ને આમ બાકી જોરદાર જો મીઠું ઓછું પડ્યું ભાભી એવું છે આમ જો આમ તેલ બેલ મારીને જો કેવા ચકાચક આમ જો ગરમા ગરમ કોને કોને ભાવે ઢોકળા છે ને એકદમ ગરમા ગરમ લાઈવ ઢોકળા હાલો ફટાફટ કટિંગ કરો બધા જમવા બેઠા છે રવો છે એકદમ રવો ગરમા ગરમ લાઈવ હો આ છોકરી તમને ભાવે છે ઢોકળા કેવા ભાવે તમને બધાને બહુ ભાવે તો બોલો તો કઈક ખબર પડે અમને દીપુભાઈ તને ઢોકળા ભાવે છે કેટલા ભાવે બહુ બધા તને ભાવે ભાઈ હાલો આવી ગયા હો લઈને જ આવું છું જવો ગરમા ગરમ આમ તો જો ઓલી ચીઝની ખમણી હોય ને એથી તો જો ઢોકળા ઉપાડે આ પણ નવું નવું લઈને આવે હો બધા જવો છે ને ક્યાંક નવું કરે લાવો લાવો ફટાફટ આ બધા વાટે છે આમ તો જો બહુ ગરમ છે આમ તો જો જવો કેટલા મસ્તીના જવો હાલો બધા નાટો ગરમા ગરમ આવી ગયા છે હો હાલો આમ જોવો તો ખરા આમ જોવો કેવા લાગ્યા ઢોકળા કેવા લાગ્યા બધા ગરમા ગરમ હો એક એક બે બે આમ જોવો કેવા લાગ્યા ભાઈ ઢોકળા મામા કાકા ઢોકળા કેવા કાંઈ ઘટે નહીં ને હે કાંઈ નો ઘટે આમ તો જો થેપલા ને ઢોકળા ને હે ખાવા વાળા માણસો ઘટે ને એ આમ જોઈ કેવા લાવ્યો મારી બેને બનાવ્યા એમાં થોડું ઘટે કાંઈ પપ્પા કેમ લાગ્યો આમ તો જો ડુંગળી બુંગળી ને બધું બાપુજીને જમાવટ આવી ગઈ લાગે હા જીલા કાકા રેડી ને છોકરાઓ તમે બધા ખાધા ને ખાજો ગરમા ગરમ બને છે આમ જોવો તો ખરા તમારે બધાને ખાવા હોય ને તો આવી જાજો આમ જો અમારા બેન છે ને ભારતી બેન બહુ મસ્તીના બનાવે છે ગરમા ગરમ લાઈવ જોવો છે ને આવી જાજો બધા ખાવા આમ તો જો અહીંયા બધા બેઠા છે અને બધા વાતો આજ તો બધાને મજા આવવાની જ છે તમને અમારો વ્લોગ કેવો લાગે ને તો એ કોમેન્ટ કરજો લાઈક કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હાલો ગરમા ગરમ લાઈવ ઢોકળા તમે ખાવશો કેવા લાગ્યા તમને હે ભારતીબેનને કેટલા રેટિંગ આપશો 5 માંથી 5 કે 5 માંથી 1 તો વાંધો નહીં ને બધાને ખીજાવવા પડશે અમારે ભારતીબેન તમને તમારા ઢોકળા કેવા લાગ્યા તો વાંધો નહીં બધા એમ નહીં બધા ખાઈ લીધા પછી તમને શાંતિ થાય ને હવે કાજલબેન બહુ સરસ વૈશાલીબેન મજા આવી ને પણ ઢોકળા એટલે ઢોકળા હો બાકી લાઈવ ઢોકળા હતા ને બહુ મજા આવી ગઈ બધાને ખાવાની હા બેન તો કાલના મહેનત કરે છે ઢોકળામાં જો હજી લાઈવ ઢોકળા બને છે એટલા ઢોકળા બનાવ્યા છે આ જો હજી ઢોકળાનું ચાલુ જ છે જો તમારે કોને કોને ભાવે છે કોમેન્ટમાં લખી દેજો ને એકદમ દેશી ઢોકળા છે તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો જવો કાકા આવી ગયા છે પકડવા કોને આઉટ કરીને જઈને જોઈએ આપણે જો હમણાં જો કોણ કોઈ આઉટ નથી થતા લે હમણાં જો હમણાં બાપુજી ચિરાગભાઈ નહીં કેમ કોઈ આઉટ અરે દિલા કાકા ઓ હે તેડી લીધા કાકાને બધા તેડી લીધા હો ભાઈ હવે છે ને પપ્પા એકલા રહ્યા છે પપ્પાને કોણ આઉટ કરે છે બાપુજી જાય છે પપ્પાને આઉટ કરવા તો આમ જવો
જોયું 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 આમ જો આમ જો 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 પપ્પાને આઉટ કરી નાખ્યા બાપુ છે અને ટીમ થઈ ગઈ છે ખુશ કેમ કે આ ટીમ જીતી ગઈ છે જો તમે ક્રિકેટ રમી રહ્યા છો તમને ક્રિકેટ રમવાની મજા આવે છે કોણ બોલ કોણ નાખે છે તારી મમ્મી હાલો ભાઈ ને મમ્મી બોલ નાખો ઓ હે નો ગયો ડાલી તું શું ખાશો શું ખાશો મકાઈ ખાશો અરે વાહ જો ભાઈ દીપભાઈ હમણાં જોજો જોરથી શોટ મારશો ભાઈ અરે પણ ઓ હે પકડાઈ ગયો આઉટ ભાઈ ભાઈ વાહ દીપુભાઈ વાહ ઓહો ક્યાં ઠેઠ ગયો દીપુભાઈ ને મજા આવી ગઈ છે તમને બધાને મજા ક્રિકેટ રમવાની હમણાં અમે બધા છે ને ગરબા રમવાના છીએ તો બધા આવજો રમવા જો બધા કેવા રમે છે આ લોકો જો બધા હવાઈન કરવા બેસી ગયા જો જો છે ને જલસા આજ બધાને બધાય નવરા હવે હવે કામ કરીને તો નવરા જ ને હવે તો પછી બસ આ અમારી કૃષ્ણા કાકી છે નીલકંઠ કાકા છે ને આના વાઈફ છે હા રાસ લેવા કાકા આમ મોજો મોજ હો આમ જોવો મનોજભાઈ વાહ રાકેશ કુમાર વાહ આમ જોવો ગરબા હો ફાર્મમાં આ હા હા જોવો બાપુ મજા ભાઈ ભાઈ મામા રેડી ઓહે આ તો નવો કપ્પા લાવ્યું હોય ભાઈ ભાઈ ઓહે આ તો જો અરે પણ વાહ મહિલા ભાઈ તમારી મોજ